ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ आत्मबोध આત્મબોધના 12, 13 અને 14 ત્રણ શ્લોક ગઈ વખતે આપણે કરેલા. તો આ 12, 13 અને 14માં આપણે જે વિચાર કરેલો એ શરીર ત્રયનો વિચાર કરેલો. એટલે કે ત્રણ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સ્થૂળ એ પંચીકૃત મહાભૂતોનું બનેલું. પંચ મહાભૂતના તમસ અંશમાંથી પંચીકરણ થઈ અને જે આ હાડ માંસ ચામડા વગેરેથી બનેલું જે બાહ્ય શરીર છે એનું નામ છે સ્થૂળ શરીર. પછી એ જ પંચ મહાભૂતના પ્રત્યેકના અલગ અલગ સત્વાંશમાંથી બનેલી જે ઇન્દ્રિયો છે જેને સૂક્ષ્મ શરીર કહેવાય છે, એ ઇન્દ્રિયો એ પંચ મહાભૂતના સત્વાંશમાંથી બની છે, જ્ઞાનેન્દ્રિયો. 5 કર્મેન્દ્રિયો એ પંચ મહાભૂતના રજસ અંશમાંથી બનેલી છે. કારણ કે રજસ અંશ એટલે પ્રવૃત્તિ. તો આ પંચ પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો એ બધું રજસ અંશમાંથી બનેલું છે. અને તમસ અંશ જે છે એ પંચીકૃત થઈ અને સ્થૂળ શરીર બનાવે છે. આ જ પંચ મહાભૂતના સત્વાંશ ભેગા થઈ, એનું પંચીકરણ નથી થયું, પણ એ 5 જેમાં સમાવેશ થયો છે એ થઈ અને એટલે કે સમષ્ટિ સત્વાંશમાંથી આ અંતઃકરણ બન્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આ બધું જ જે એની ઉત્પત્તિ છે એના વિશે અહીંયા કહી અને એને એક એક નામ આપ્યા છે. તે આપણા બુદ્ધિમાં જો સમજાયેલા છે, કદાચ એ શબ્દથી ના સમજાયું હોય. તો આ જે
12મા શ્લોકમાં કહ્યું, છેલ્લું ચતુર્થ પાદ શ્લોકનો, એમાં કહ્યું કે આ જે પંચીકૃત મહાભૂતથી બનેલું જે શરીર છે, સ્થૂળ શરીર, એ સુખ દુઃખનું ભોગાયતન છે. એટલે સુખ દુઃખને ભોગવવા માટેનું સ્થાન. કારણ કે શરીર ના હોય તો સુખ દુઃખનો ભોગવટો થતો નથી. જે કંઈ સુખ અને દુઃખ થાય છે એ શરીરને થાય છે, અને એટલે એ શરીર સુખ દુઃખનું ભોગ ભોગવવા માટેનું સ્થાન છે. આયતનમ એટલે સ્થાન. ત્યાર પછી કહ્યું સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્માંગ છે. અપંચીકૃત ભૂતોત્થમ. સૂક્ષ્માંગમ એ ભોગ સાધન છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ સુખ અને દુઃખનો અનુભવ મનરૂપી સાધન વગર થઈ શકતો નથી. એટલે સ્થૂળ શરીરમાં મન છે એ સુખ અને દુઃખને ભોગવવા માટેનું સાધન છે. અને એટલે આપણે વિચારીએ છીએ કાયમ કે મન જો ના હોય તો સુખ દુઃખ થતું નથી. મન ઊંઘી જાય છે ત્યારે ઊંઘમાં પણ દિવસ દરમિયાન, જાગ્રત અવસ્થા દરમિયાન જે કંઈ સુખ દુઃખદ અનુભવો હોય એ દુઃખદ અનુભવો ત્યાં અનુભવાતા નથી. એ જ પ્રમાણે જ્યારે સમાધિમાં મનને લીન કરી દીધું હોય છે ત્યારે પણ બાહ્ય સુખ દુઃખનો અનુભવ થતો નથી, કારણ કે મન એકાગ્ર થયેલું છે. અને જ્ઞાન અવસ્થામાં જ્યાં મનનો બાદ કરી દીધેલો છે, આ જ્ઞાનીએ મનને અગત્ય નહીં આપેલું, બાદ કરી દીધો છે. એટલે કે જાણે કે બંધાયેલું છે મન. મન જ્યાં સુધી સ્થૂળ શરીર છે ત્યાં સુધી હોય જ, અને હોય તો દરેક પોતાના લક્ષણ પ્રમાણે કાર્ય કરે. પણ મનને ટ્રેનિંગ આપી અને આ જ્ઞાનીએ સમજાયેલું છે કે આ સુખ અને દુઃખ એ તો બહાર પરિસ્થિતિમાં છે, એની સાથે મારે કોઈ સંબંધ નથી. આમ જ્ઞાનીનું જે પોતાના વશીકૃત થયેલું મન હોય, એ એકાગ્ર થયેલું મન, સમાધિમાં પ્રયત્નપૂર્વક એક જગ્યાએ સ્થિર કરેલું મન, એ સુખ દુઃખનો અનુભવ કરાવતું નથી. એ જ પ્રમાણે નિદ્રાવસ્થામાં પણ મન લય પામી ગયેલું હોવાથી સુખ દુઃખનો અનુભવ થતો નથી. 3 કાળે સુખ દુઃખનો અનુભવ નથી થતો. કયા કયા? નિદ્રાવસ્થા, સમાધિ અવસ્થા અને જ્ઞાન અવસ્થા, જ્ઞાનની અવસ્થા. જ્ઞાનમાં પણ સુખ દુઃખનો અનુભવ થતો નથી, કારણ કે એ મારું નથી. એટલે જેને આપણે ડિઝોન કહીએ, આપણે એને ઓન કરતા નથી, આપણે એના માલિક નથી. બરાબર? નથી આ સ્થૂળ શરીરના માલિક કે નથી સૂક્ષ્મ શરીરના માલિક. એટલે એ આપણા જેને કહેવાય કે આગ્રહપૂર્વકના કાર્યક્ષેત્રમાં એ આવતું નથી. બરાબર? એના ઉપર આપણું તે વખતે કાર્યનો હુકમ ચાલતો નથી. બસ. બાકી આ જે સૂક્ષ્મ શરીર છે, સૌથી અગત્યનું મન છે. એટલા માટે મનની જ ચર્ચા શાસ્ત્રમાં વારંવાર કરવામાં આવે છે. એને ભોગ સાધન કહેવામાં આવે છે. અને બીજું છેલ્લે જોઈતું કે અવિદ્યા. તો અવિદ્યા એટલે કારણ શરીર છે, કારણ કે અવિદ્યા જ બીજ રૂપ છે, અને એ બીજ રૂપમાંથી જ અંકુર, છોડ, વૃક્ષ બધું થઈ શકે. એટલે એ અજ્ઞાન રૂપી જે બીજ છે એમાંથી જ અપૂર્ણતાની લાગણી અનુભવાય છે. અપૂર્ણતાને ની પૂર્તિ કરવા માટે, પૂર્ણ બનવા માટે આપણને ઈચ્છા થાય છે, એટલે કે કામ થાય છે. કામથી કાર્ય એટલે કે કાર્ય થાય છે. કાર્ય થાય છે. ઈચ્છા પૂરી કરવા માટે કાર્ય કરવું પડે. કોઈ પણ કાર્ય કરીએ, કર્મ કરીએ,
એટલે ફળ ઉત્પન્ન થાય છે. એ સુખ અને દુઃખ રૂપી ફળ જે સંચિતમાં એકત્ર થાય છે એના દ્વારા જ આપણને હવે પછીના બીજા શરીરો પણ પ્રાપ્ત થશે. માટે આ જે અવિદ્યા છે એ આ જન્મ મરણનું જે ચક્ર છે એમાં આપણને જોતરી રાખવા માટે કારણભૂત છે. એટલા માટે એને કારણ શરીર કહ્યું છે. એટલે કે કારણ શરીર નામનું કોઈ શરીર નથી, બે શરીર જ છે, સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે. પણ કારણ એ અવિદ્યાનું નામ છે કે જેના કારણે આ સમગ્ર ચક્ર છે એ ચાલુ રહે છે. અને એ કેવું છે? એ કે છે અનાદિ છે. અવિદ્યા અનાદિ છે. એ અનાદિ ભલે છે પણ અનંત નથી. અંત આવી શકે, અવિદ્યાનો અંત આવી શકે. એટલે કે અજ્ઞાનનો અંત જ્ઞાન દ્વારા થાય, જેમ અંધકારનો નાશ પ્રકાશ દ્વારા થઈ શકે, એમ અનાદિ અવિદ્યા. પછી એ કેવી છે? નિર્વાચ્યા, જેને કોઈ રીતે વર્ણવી શકાય નહીં. નિર્વાચ્યા, કારણ કે માયા કેવી છે? તો એ કે છે કે અઘટિત ઘટના પટીયસી માયા. જે ઘટના ઘટી જ નથી એનું આપણને દર્શન કરાવે એનું નામ છે માયા. જ્યાં સર્પ છે જ નહીં ત્યાં સર્પનું દર્શન કરાવે એ છે માયા. જ્યાં જળ છે જ નહીં રેતીમાં, રણમાં, ત્યાં જળનું દર્શન કરાવે એ છે માયા. અને જ્યાં સુખ દુઃખ છે જ નહીં ત્યાં સુખ દુઃખનો અનુભવ કરાવે એનું નામ છે માયા. તો એ માયા એ કેવી છે? અનિર્વાચ્યા. અને એને કારણ ઉપાધિ ઉચ્યતે, એને કારણ ઉપાધિ કહેવામાં આવે છે. અને આ ઉપાધિ ત્રિત્રયાદ, આ ત્રણ ઉપાધિથી જ અન્યમ, એના કરતા જુદું એવું આત્માનમ અવધારયેત, એને આત્મા એમ સમજો, એમ સમજવું જોઈએ. હવે આ કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણું આ મન એ આત્મા અને અનાત્માનો વિવેક જાણતું હોવા છતાં પણ કરી શકતું નથી. આપણને જ્ઞાન છે છતાંય પણ એ વિવેક કરવો બહુ કઠિન છે. દુર્લભ નથી, પણ એ કઠિન છે. એ વિવેક કરવું છે. આ ત્રણ શરીર એ જ અનાત્મા છે, અને આ એ દ્રશ્ય છે, એ વિકારી છે, એ જડ છે, એ અપવિત્ર છે. અપવિત્ર એટલે મેં કહ્યું હતું કે સૌથી મોટામાં મોટી અપવિત્રતા કઈ છે? અજ્ઞાન. તો અજ્ઞાન એથી જે અપવિત્ર છે, જે પરિવર્તનશીલ છે, જ્યારે આત્મા એવો નથી. એટલે કે એ બંનેના લક્ષણો વિરુદ્ધ છે. શરીર કેવું છે? અનાત્મા છે, અને આત્મા આત્મા છે. શરીર દ્રશ્ય છે અને આત્મા દૃક છે, જોનાર છે, સાક્ષી છે. અનાત્મા વિકારી છે, પડે પડે જેનું સ્વરૂપ બદલાય, જેનું રૂપ બદલાય, એ પરિવર્તનશીલ છે, વિકારી છે. જ્યારે આત્મા અવિકારી છે, ત્યાં કોઈ પરિવર્તન થતું નથી. અનાત્મા જડ છે અને આત્મા ચેતન છે. એટલે કે આ શરીર જડ છે અને આત્મા ચેતન છે. તો આ શરીર જડ છે અને મારાથી પ્રવૃત્તિ તો થાય છે, એવું કેમ? તો ત્યાં સમજવાનું છે ને કે એ ચૈતન્યના અનુગ્રહ વગર આ શરીર એ કાર્ય કરી શકે નહીં. એટલે એને ચૈતન્ય કાર્ય કરવા માટેનું પાવર હાઉસ છે, એ ચૈતન્ય છે. અને આ જડ જે સાધનો છે એ સાધનોને એ કાર્યશીલ બનાવે છે. આત્મા એટલે કે જ્ઞાન પવિત્ર છે,
જ્ઞાનેન સદૃશમ પવિત્ર ન જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર બીજું કઈ નથી અને અજ્ઞાન જેવું અપવિત્રતા પણ બીજી કોઈ નથી. શરીર આદિ અપવિત્ર છે અને આ ચૈતન્ય છે એ પવિત્ર છે. એટલા માટે મૃતદેહને આપણે અડકીએ તો ઘેર આવીને સ્નાન કરીએ છીએ ને, કારણ કે અપવિત્ર છે. મૃતદેહ એટલે માત્ર જડ શરીર, જેનામાંથી ચેતન એ પોતાનો અનુગ્રહ ખેંચી લીધો છે પાછો, તો એ અપવિત્ર છે અને એ પરિવર્તનશીલ છે, વિકારી છે એટલે પરિવર્તનશીલ છે, એ પણ આવી ગયું. આ જે છે તે હું એ હું જે શરીર ત્રય છે એનાથી વિલક્ષણ જે છે આત્મા, એ હું છું, હું શરીર નથી. એટલે આપણું બુદ્ધિ જેમાં અટવાઈ ગયેલી છે એમાંથી સમજણ આપીને આપણી બુદ્ધિ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને, પંચીકરણ વગેરે પ્રક્રિયાને સમજી અને એમાંથી આપણે આપણી બુદ્ધિને હટાવી દેવાની છે. કેવી રીતે હટાવવાની? જેમ ચલચિત્ર જોઈએ છીએ અને ચલચિત્રની સાથે એના પાત્રો સાથે એટલું તાદાત્મ્ય થઈ જાય છે આપણને કે એમાં ચલચિત્રમાં હીરો હિરોઈનની જે દુઃખદ પરિસ્થિતિ છે એ આપણી આંખમાં આંસુ લાવી દે છે અને એમની સુખદ પરિસ્થિતિમાં આનંદ આવે છે. હવે એની સાથે આપણે કોઈ કનેક્શન નથી. એ પાત્રો છે, ચલચિત્રના પાત્રો છે, એની સાથે હું તો દ્રષ્ટા છું, મારે એની સાથે કોઈ કનેક્શન નથી. અને છતાંય આ શરીર મનને જો બિનાનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો હું દુઃખી થઈ જાઉં છું, હું હારી જાઉં છું. અને સુખદ પરિસ્થિતિ ઊભી થાય તો હું ઉછળી જાઉં છું, કૂદી જાઉં છું. એ જ આપણી તાદાત્મ્ય બુદ્ધિ છે એના કારણે થાય છે. કેટલું સુંદર ઉદાહરણ છે. એટલે કે પેલી મૂર્ખામી કે ચલચિત્રના પ્રસંગો અનુસાર આપણે સુખી અને દુઃખી થઈએ. આપણી એર કન્ડિશન કેબિનમાં બેઠેલી સુંદર એમ બેસીને સુંદર ખુરશીમાં બેસીને ત્યાં તો કોઈ તકલીફ નથી આપણને તો, પણ પેલા ચલચિત્રમાં તકલીફ છે અને આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ, રડીએ છીએ. આ ડૂસકા ભરતા લોકો જોયા છે મેં તો, એટલું બધું તાદાત્મ્ય થઈ જાય છે. તો આ જે શરીર છે એની સાથે તો જન્મો જન્મથી તાદાત્મ્ય છે, અનાદિકાળથી તાદાત્મ્ય છે. જે શરીર હોય તે શરીર, એની સાથે મને એકાત્મતા થઈ જાય છે અને આ એકાત્મતા થઈ જવાથી એ શરીરને પડતા જે કષ્ટ છે, દુઃખ છે, એનાથી હું દુઃખી થઈ જાઉં છું અને એ શરીરની સુખદ પરિસ્થિતિમાં હું આનંદ અનુભવું છું. એ કેમ થાય છે? તાદાત્મ્યને કારણે થાય છે. અભિનિવેશ છે. ગઈકાલે સુંદર વાત થઈ હતી. અભિનિવેશ એટલે જીદ, આગ્રહ, દ્રઢ આગ્રહ. અને શેનો દ્રઢ આગ્રહ છે? આપણને હું શરીર છું એવો દ્રઢ આગ્રહ છે. આટલું બધું જાણ્યા છતાંય શરીરથી આપણે છૂટી નથી શકતા. શરીરની પ્રતિકૂળતાઓને આપણે સહન કરવી જોઈએ, કરી શકીએ. ગરમી ઠંડી એના સિઝન પ્રમાણે પડે, પણ આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. ઠંડી કોને લાગે છે? શરીરને લાગે છે. અને એ તો હું છું નહીં. અને છતાંય આ દ્રઢ આગ્રહ જે છે, જીવ ભાવ જે છે, જીવ ભાવ એટલે હું શરીર છું, અજ્ઞાન. જીવ ભાવ એટલે અજ્ઞાન. હું જે શરીર છું એ જે મારી સમજ ઊભી થઈ ગયેલી છે, એ સમજને કારણે મારી આ સુખદ અને દુઃખદ એવી પરિવર્તનશીલ દશા થયા કરે છે. જ્યારે આત્મા તો દ્રષ્ટા છે. આત્માને આવું કઈ અનુભવ થતો નથી.
અને છતાંય એની સાથે આપણે એકાત્મતા સાધી શકતા નથી. અહમ ચૈતન્ય સ્વરૂપ અવિકારી દ્રષ્ટા આત્મા, અકર્તા અભોગતા આત્મા, એવું આપણે સ્વીકારી શકતા નથી. બસ એટલો સ્વીકાર થઈ જાય તો એનું જ નામ છે મુક્તિ. સુખ દુઃખમાંથી મુક્તિ, એનું જ નામ છે મુક્તિ. એટલે આ ત્રણ શરીર જે છે, અને એક સરસ વાક્ય કોઈક મહાત્માએ કહેલું, મેં લખેલું છે, એ કે છે કે આને શરીર એટલા માટે કહ્યું કે શરીરની જેમ અવિદ્યાનો પણ નાશ થઈ શકે. શરીર નાશવાન છે, એવી રીતે અવિદ્યા પણ નાશવાન છે. અવિદ્યા અનાદિ છે, ચૈતન્ય અનાદિ છે, માયા અનાદિ છે. પણ ચૈતન્ય અનાદિ છે, અનંત છે, અને માયા અનાદિ છે, અંતવાન છે. અવિદ્યા અનાદિ છે, અંતવાન છે. આપણી માત્ર એક સમજથી આપણે સમગ્ર કોયડો છે એને સુલઝાવી શકીએ એમ છે. હૃદય ગ્રંથિ છે જેને બે જોડાઈ ગયેલું છે. આ જડ શરીર અને ચેતન આત્મા, એ બેની વચ્ચે ગાંઠ પડી ગઈ છે. અહીંયા એ ગાંઠ ઉકેલીને બેને જુદા જુદા જોઈએ, જે જેવું છે તેને તેવું જોઈએ, તો એ જ મુક્તિ છે, એ જ મોક્ષ છે. અને એ જ જન્મ મરણનું જે આ ચક્ર છે એમાંથી મુક્તિ છે, બંધનમાંથી મુક્તિ છે. સંસાર ભવ એટલે કે ભવરોગ છે, એમાંથી મુક્તિ છે. કેવી રીતે? કંઈ જ કર્યા વગર, કોઈ તપ જપ, એક પગે ઉભા રહેવાનું કઈ જરૂર નથી. શું કરવાનું છે? માત્ર આ શરીરની માં જે મારી સત્ય બુદ્ધિ છે એને મારે પાછી ખેંચી લેવાની છે. અને આ આત્મા જેને મેં કોઈ યોગ્ય દ્રષ્ટિપાત એના તરફ કર્યો નથી, એને આપણા ધ્યાનનું મધ્યબિંદુ બનાવવાનું છે. અને એ જ હું છું એવો નિશ્ચય કરવાનો છે. માત્ર આ કરવાથી મુક્તિ થઈ જાય છે. એટલે કે હું મુક્ત જ છું એવો અનુભવ થાય છે. બરાબર? હવે આગળ જે છે 15મા શ્લોકથી આપણે ગઈ વખતે મેં કહ્યું હતું કે અહીંયા શરીર ત્રય વિવેક પૂરો થયો, એટલે હવે છે પંચકોશ વિવેક. આ એક જ જે વસ્તુ છે એને જુદા જુદા નામથી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા શાસ્ત્ર સમજાવે છે. આ જે સ્થૂળ શરીર છે એને અન્નમય કોષ કહેવામાં આવે છે. ત્યાર પછી જે સૂક્ષ્મ શરીર છે એને શરીરના દ્રષ્ટિકોણથી એક જ નામ છે એનું સૂક્ષ્મ શરીર, પણ કોષના દ્રષ્ટિકોણથી એના 4 નામ છે. અને કયા કયા? અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. આ 4 નામ સૂક્ષ્મ શરીરના છે. અને પછી કારણ શરીર, ત્રીજું જે શરીર છે એને આ કોષના દ્રષ્ટિકોણથી આનંદમય કોષ કહેવામાં આવે છે. કારણ કે એ આનંદમય કોષ એટલે સુષુપ્તિ. અને સુષુપ્તિ તમસ કહીએ કે અજ્ઞાન કહીએ, બધું એક જ. અંધકાર કો, તમસ કો, સુષુપ્તિ કો કે અજ્ઞાન કો, એ એક જ છે. એ ગાઢ નિદ્રા અવસ્થા એ જ એ આનંદ અવસ્થા છે. કારણ કે આપણને આ સ્વરૂપ આનંદની પ્રાપ્તિ માત્ર ગાઢ નિદ્રામાં થાય છે. તો ખબર કેમ નથી પડતી? આમ તો ખબર પડે છે તમને.
એટલા જ માટે તો ઊંઘમાં જવા માટે આપણે અત્યંત આતુર હોઈએ છીએ, અને ઊંઘમાંથી પાછા નીકળવા માટે બહુ આનાકાની થાય છે. ઊંઘમાંથી પાછા નીકળવું હોતું નથી, કારણ કે આનંદ છે ત્યાં. આમ જે આનંદ છે તે વખતે ના અનુભવાતો હોવા છતાં પણ આનંદ તો ત્યાં છે જ, એવું પછીથી ખબર પડે છે. સવારે ઉઠીએ ત્યારે ખબર પડે કે બહુ જ સરસ ઊંઘાઈ, મજા પડી ગઈ. તો એ જે મજા પડી એ આનંદનો અનુભવ છે. તે વખતે નિદ્રારૂપી દોષ હોવાને કારણે આપણને ત્યારે ખબર પડતી નથી. બસ એટલો જ એનો વાંક છે, એટલું જ એમાં ન્યૂનતા છે. તો હવે આ પંચકોશ વિવેકનો જે શ્લોક છે જોઈએ. પંચકોશાદિ યોગેન તત્તન્મય ઇવ સ્થિતઃ શુદ્ધાત્મા નીલવસ્ત્રાદિ યોગેન સ્ફટિકો યથા. પંચકોશાદિ યોગેન, યોગ એટલે જોડાણ. પંચકોશ સાથેના જોડાણને કારણે તત્તમય, તત્ એટલે તે કોના માટે? પાંચ છે, એટલે એના માટે તત્ બે વાર કહ્યું. તત્ એટલે અન્નમય કોશ, તત્ એટલે પ્રાણમય કોશ, તત્ એટલે મનોમય કોશ, તત્ એટલે વિજ્ઞાનમય કોશ, તત્ એટલે આનંદમય કોશ. એટલે કે કોશ એટલે પડ, કોશ એટલે અવરોધ. જેમ તલવારનો કોશ કહેવામાં આવે છે, બરાબર, મ્યાન કહેવામાં આવે છે ને, તલવારનું જે મ્યાન છે એને કોશ કહેવામાં આવે છે. એવી રીતે રાજકોષ એમ કહીએ છીએ આપણે, બરાબર. તો રાજ્યનું જે ધન છે એ એક તિજોરીમાં સાચવીને મૂકી રાખેલું હોય છે, એટલે તિજોરી એ કોષ છે ધનને રાખવા માટેનું. એ જ પ્રમાણે આ જે કોષ છે તે જાણે પાંચ કોષ છે. અને પૂજ્ય સ્વામીજી પાસે કોઈકે આપેલી એક સુંદર ઢીંગલી હતી. માથું ખોલે એટલે પછી એમાંથી એક નીકળે, પછી બીજી નીકળે, પછી ત્રીજી નીકળે, પછી ચોથી નીકળે, એમ એકે એવી એકની અંદર એક એવી પાંચ ઢીંગલીઓ હતી લાકડાની, અને એની ઉપર એક માથું હતું. એટલે હસતા હસતા સ્વામીજી કે આ અન્નમય કોષ છે. આ ઉપરનો કયો છે? અન્નમય કોષ. અન્નમય કોષ એટલે અન્નથી બનેલો, અન્નથી પોષાતો અને અન્નમાં મળી જતો એવો જે કોષ છે, જે અન્નથી જ બનેલો છે. વીર્ય અને રક્ત સ્ત્રી પુરુષનું એ અન્નમાંથી બને છે, અને એટલે એને અન્નમય કોષ કહેવાય છે. અહીંયા મયટ પ્રત્યય છે એ પ્રાચુર્યાર્થે છે, વિકારાર્થે પણ કહેવાય. અન્ન વિકારાર્થે, અન્નનો વિકાર છે. વિકાર એટલે કે મોડિફિકેશન. એટલે ઘઉં ચોખા રૂપે આ નથી, પણ ઘઉં ચોખા ના હોય તો આ શરીર બન્યું હોત નહીં. એ અન્નમય કોષ એટલે અન્નના વિકાર રૂપ આ સ્થૂળ શરીર. આ અન્નમય કોષ છે એ ખાલી વિકાર છે અન્નનો, અને એ હું ના હોઈ શકું, કારણ કે આત્મા તો અવિકારી છે. આત્મા અવિકારી છે, એટલે કે અન્નમય કોષ જે મને આ દેખાય છે, જેને હું અડકી શકું છું, જે મારા અનુભવનું ક્ષેત્ર છે, એ મને એ આત્મા હોઈ શકે નહીં. બરાબર.
ત્યાર પછી અન્નમય કોષ ચાલે છે, આ હરતું ફરતું રહે છે, શેના માટે? એની ક્રિયા શક્તિ ક્યાંથી આવે છે? કે જે પ્રાણમાંથી આવે છે. તો એ જે પ્રાણ છે એ પણ રજસ અંશમાંથી બનેલા છે. અને બે પ્રકારના, આમ તો 5 પ્રકારના પ્રાણ છે ને, પણ બેના તો સતત અનુભવ થાય છે આપણને, પ્રાણ અને અપાન, પ્રાણ અને અપાન. બરાબર? તો જે બદલાય, ક્ષણે ક્ષણે બદલાય, એ આત્મા હોઈ શકે નહીં. આ પ્રાણ અંદર જતો રહે અને બહાર ના આવે તોય શરીર ના ટકે, અને બહાર જતો રહે ને પાછો અંદર ના જાય તો એ શરીર ટકી શકે નહીં. એટલે પ્રાણ અપાન વગર આ અન્નમય કોષ છે એનું અસ્તિત્વ રહી શકે નહીં. તો એ જે બે પ્રાણ છે, અપ્રાણ અને અપાન, અને પછી તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ બધા પ્રાણ, એ પ્રાણ જે છે એ જુદા જુદા છે. 5 નામ છે એના, 5 એના વિકાર છે, અને વિકારી હોય તો એ આત્મા હોઈ શકે નહીં. એટલે આપણે એક એકનો નિષેધ કરી અને એને આપણી ગણતરીમાંથી દૂર કરવાનો છે. તો અન્નમય કોષ હું નથી, પ્રાણમય કોષ હું નથી, કારણ કે એ તો વિકારી છે, એ ક્ષણિક છે, તો એ વિકારવાન આત્મા હોઈ શકે નહીં. મનોમય કોષ, મન પણ અતિ ચંચળ છે. મનની વૃત્તિથી મનને જાણી શકાય છે. મન એટલે વૃત્યાત્મક મનઃ, વૃત્યાત્મક જે છે એનું જ નામ મન છે. તો મન પણ એની વૃત્તિઓ હોય છે. કેટલી વૃત્તિઓ છે? અનંત વિષયો છે અને અનંત વૃત્તિઓ છે, ક્ષણે ક્ષણે બદલાય છે. એ જે મન છે, જેને એક નામથી ઓળખી જ ના શકાય એવું જે મન, એને આત્મા કહી શકાય નહીં. એટલે મનોમન જે શરીર છે, મનોમન કોષ છે, એ પણ આત્મા નથી. મનનો સ્વભાવ છે સુખ દુઃખ. મન એ સુખ દુઃખને અનુભવવાનું સાધન છે, અને આત્મા તો સુખી દુઃખી થતો નથી, મન સુખી દુઃખી થાય છે. બરાબર? આત્મા તો સુખી દુઃખી થતો નથી. એટલે એ આત્મા જો હું છું તો હું મન હોઈ શકું નહીં. શાસ્ત્ર કે છે તું તો આત્મા છે, અને હું જાણું છું કે હું તો સુખી દુઃખી થનારો છું. તો આ સુખી દુઃખી થનારો હું, જેને શાસ્ત્ર કે છે કે તું આત્મા છે, તો એ હું હોઈ શકું નહીં. એટલે કે હું મન પણ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, હું મન નથી. ઓકે, હવે તમારી સમગ્ર જીવન, આપણું સમગ્ર જીવન, એની વ્યવસ્થા જળવાઈ રહેવા માટે બુદ્ધિ નિશ્ચય કરે છે. બરાબર? બુદ્ધિ નિશ્ચય કરે છે કે મારે સલામત રહેવું છે, મારે સુખી રહેવું છે, આ ટાઢ, તડકો, વરસાદ, એનાથી મારે બચવું છે, એટલે હું એક ઘર બાંધીશ, એવું નક્કી કરે છે બુદ્ધિ. કારણ કે સુખી રહેવું, સલામત રહેવું એ મૂળભૂત ઈચ્છાઓ હોય છે જીવની. એટલે મૂળભૂત ઈચ્છા પ્રમાણે એને રોટી, કપડા, મકાન ની વ્યવસ્થા કરવી પડે, કરે. તો આ આત્મા તો ભૂખ્યો નથી, એટલે એને રોટલી જોઈતી નથી. આત્મા શરીરી નથી, એટલે એને વસ્ત્ર જોઈતું નથી. અને મકાન, આત્મા અસલામત નથી. આપણા ઉપર જે કોઈ ભય હોય એ શેનો ભય છે? આ શરીરને વાગી જશે તો, શરીરના હાડકું તૂટી જશે તો, આ સોય વાગી જશે તો, આ આંખ જતી રહેશે તો, આવા બધા ભય છે ને આપણને. તો ભય તો શેના છે? શરીર માટે ભય છે. અને શરીર તો જડ છે, શરીર અનાત્મા છે, શરીર હું છું નહીં. તો હું કોણ છું? અભય.
એટલે યાજ્ઞવલ્ક્યએ જ્યારે એમ કહેવું તું જનક રાજાને કે તમે તો જ્ઞાની છો, ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું કે ત્વમ અભયમ પ્રાપ્તમ, તમે તો અભય પ્રાપ્ત કરી લીધેલો છે. અભય પ્રાપ્ત કરી લીધેલો છે એટલે ભય તો શરીરના સંદર્ભથી હોય, અને શરીર તું છું નહીં, એટલે ભય નથી. તો આત્માનું લક્ષણ છે અભય. જો અભય હોય, આપણા ખરેખર આ શરીર ધારણ કરેલું છે ત્યારે પણ આપણા સ્વભાવમાં જો અભય હોય તો આત્માનો એકાદ અંશ જાણે કે વ્યક્ત થયેલો છે એમ આપણે અનુભવી શકીએ. આપણા મનને શાંતિ હોય તો શાંતિ એ તો આત્માનું લક્ષણ છે. મન જો શાંત રહેતું હોય તો આત્મા અભિવ્યક્ત થાય છે ત્યાં શાંતિ દ્વારા. જો સગા વાલાઓ મારા વગેરે મને વ્યાકુળ ના કરી શકતા હોય, અસંગ હોઈએ આપણે, તો અસંગતા દ્વારા આપણા જ આત્માનું જાણે કે અભિવ્યક્તિ થાય છે. આપણે આપણી પોતાની જાતને જાણી શકીએ કે મને કઈ બીક ના લાગે, મને કશાની બીક ના લાગે. તો લોકો ભલભલા હોય છે, જે દાખલા તરીકે સૈનિકો છે, એમને એમનું શરીર હણાઈ જશે, ઘવાઈ જશે એવી બીક નથી લાગતી. તો એનામાં આત્મા વ્યક્ત થયેલો છે. અભય રૂપે આત્માનું ત્યાં પ્રગટીકરણ છે. એમ સરળતા, રુજુતા, સર્વને સમાવી લેવાની જે એક વૃત્તિ છે એ બધી જ આત્માની અભિવ્યક્તિ છે. જેનામાં આ બધા લક્ષણો દેખાય, અથવા આપણને આપણા પોતાનામાં, બીજાનામાં તો જવા દો, આપણને આપણા પોતાનામાં આ બધા લક્ષણો જો દેખાય તો સમજવાનું કે આત્માનો આપણા ઉપર અનુગ્રહ છે. આત્મા વ્યક્ત થાય છે એના દ્વારા. જેમ જ્ઞાન દ્વારા આત્મા વ્યક્ત થાય, પૂર્ણ અભિવ્યક્તિ થાય, જ્ઞાન દ્વારા આત્માની પૂર્ણ અભિવ્યક્તિ થાય. પણ આ બધા જે આત્માના લક્ષણો છે, અસંગતા, પ્રેમ, કરુણા, પછી અભય, આ બધા જે આત્માના લક્ષણો છે એ જો મારામાં મને દેખાતા હોય તો એ આત્માની જ અભિવ્યક્તિ છે. કારણ કે જે તૂટી જવાનું હોય, તૂટી જવાના સ્વભાવ વાળું હોય, એ તૂટી જશે તો એવી બીક લાગે જ, પણ કેટલાકને નથી લાગતી. કારણ કે ત્યાં શરીર ઉપરની જે દ્રષ્ટિ છે એ ક્ષીણ થયેલી હોય અને આત્મદ્રષ્ટિ પુષ્ટ થયેલી હોય. બરાબર? એટલે બુદ્ધિ કહેતા હતા આપણે, બુદ્ધિ. તો એ બુદ્ધિ દ્વારા, બુદ્ધિ છે એ પણ આત્માનું લક્ષણ નથી. કારણ કે આત્મા તો સારા ખોટાનો, યોગ્ય અયોગ્યનો નિશ્ચય કરનાર છે જ નહીં. આત્મા માટે યોગ્ય અયોગ્ય કશું નથી. એટલા માટે તો ચોર એ પણ આત્મા છે અને પોલીસ પણ આત્મા છે. એ જ પ્રકાશ સ્વરૂપ આત્મા એ આપણા દુઃખોનો પણ સાક્ષી રહે છે, આપણા સુખનો પણ સાક્ષી રહે છે, અને આપણી વ્યથા હોય એ વ્યથાનો પણ એ સાક્ષી છે. અયોગ્ય વિચાર આવ્યો મનમાં, એનો પણ એ સાક્ષી છે. એમ થાય કે આ પેલા સામેવાળા બહુ હેરાન કરે છે, એમનું ઘર
અહીંયાથી જતું રહે તો સારું એમ વિચાર થાય. એટલો દુષ્ટ વિચાર આવ્યો તો એ દુષ્ટ વિચાર પણ એને પણ જે દ્રષ્ટા છે, એને પણ જે જુએ છે, એવો હું કોનું શું લઈ લઉં, આનું લઈને ભાગી જવું. બહુ ભૂખ લાગી છે, કોઈકના ઘરમાંથી કંઈક લઈ આવું. પેલું કૂતરું બહુ ભૂખ લાગી હોય તો ગમે ત્યાંથી લડી કરીને પોતાના માટે લઈ આવે, એનો પણ સાક્ષી છે. એટલે તમે યોગ્ય પવિત્ર વર્તન કરો કે અયોગ્ય અપવિત્ર વર્તન કરો, બધાનો એ સાક્ષી છે. તો ત્યાં બુદ્ધિના નિર્ણયની કોઈ મહત્તા નથી. આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ પવિત્ર છે, આ અપવિત્ર છે, એવી કોઈ ગણતરી નથી જેનામાં. એ આત્મતત્વ હું છું. એટલે કે હું બુદ્ધિ, જેને વિજ્ઞાનમય કોષ કે છે, એ વિજ્ઞાનમય કોષ પણ હું નથી. આનંદમય કોષ અજ્ઞાન. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, તો અજ્ઞાન ક્યાંથી હોય? આત્મામાં કોઈ અજ્ઞાનનો અંશ પણ છાંટો પણ નથી. તો આનંદમય કોષ પણ હું નથી. કારણ કે નિદ્રાવસ્થા એટલે તમસ, નિદ્રાવસ્થા એટલે અંધકાર. કારણ કે ત્યાં કોઈ જ્ઞાન નથી. મને મારા સ્થૂળ દેહનું પણ ભાન રહેતું નથી ત્યાં તો. બરાબર, મને મારા સ્થૂળ દેહનું ભાન નથી. મન, બુદ્ધિ વગેરે તો લય પામી ગયેલા છે, ઇન્દ્રિયો ઊંઘી ગયેલી છે. એટલે કે સ્થૂળ સૂક્ષ્મ શરીરનું ભાન નથી, એવું જે અજ્ઞાન છે, એ અજ્ઞાન એ તો આત્મા હોઈ શકે જ નહીં. ભલે ત્યાં આનંદ છે, પણ એ આનંદનો અનુભવ ત્યારે થતો નથી. જ્યારે જ્ઞાનાવસ્થામાં આનંદનો અનુભવ થાય, જ્યાં દુઃખ જ નથી ત્યાં આનંદનો અનુભવ થાય. આપણે નિદ્રામાં એ અવસ્થામાં આનંદનો અનુભવ નથી થતો. એટલે આનંદમય કોષ પણ હું નથી. આમ બધાનો જ્યારે નિષેધ કરીએ છીએ, એકે એને દૂર કરીએ છીએ. એટલે શાસ્ત્રએ કહ્યું, શું કહ્યું? નેતિ નેતિ, આ હું નથી, આ હું નથી. એવી રીતે નેતિ નેતિથી, અને એ નેતિ નેતિને ભાષ્યમાં શંકરાચાર્યજીએ એને સમજાયું છે. કેવી રીતે? નેતિ એટલે ન ઇતિ, ના, 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 બસ એમ. એટલે ઇતિ એટલે તો સંબોધ, જેને કહેવાય વાણી. વાણીની એક અભિવ્યક્તિ છે. કારણ કે પૂર્વના સમયમાં આ પ્રિન્ટ હતી નહીં, એટલે ઇન્વર્ટેડ કોમાસમાં ના, પછી ના, એવું સ્થૂળ શરીર બોલ્યું, સૂક્ષ્મ શરીર બોલ્યું, બરાબર, એવું કેવું પડે ને. રાજા બોલ્યા ના, રાણી બોલ્યા ના, તો એ ના બે પેલા જે ઇન્વર્ટેડ કોમાસ હોય, અવતરણ ચિહ્ન, એમાં ના. એ અવતરણ ચિહ્ન માટેનો શબ્દ છે ઇતિ. બરાબર, અવતરણ ચિહ્ન માટેનો શબ્દ વાણીમાં દ્વારા થાય તો ઇતિ. ન ઇતિ, તું સ્થૂળ શરીર છે? ના, હું સ્થૂળ શરીર નથી. તું સૂક્ષ્મ શરીર છે? ના, હું સૂક્ષ્મ શરીર નથી. સ્થૂળ અને સૂક્ષ્મ જ હોય. જે કઈ દુનિયામાં વસ્તુઓ હોય એ બે જ પ્રકારની હોય,
સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, તો એ હું નથી. એટલે શંકરાચાર્યજીએ કહ્યું કે સર્વ વિશેષ નિવર્તકત્વેન, સર્વ વિશેષનું નિવર્તન કરી દીધું. સ્થૂળમાં સ્થૂળતા વિશેષ કહેવાય, એ સ્થૂળતાનું નિવારણ કરી દીધું. સૂક્ષ્મમાં સૂક્ષ્મતા વિશેષ કહેવાય, વિશેષણ, તો એનું પણ નિવારણ કરી દીધું. એટલે સર્વ વિશેષ નિવર્તકત્વેન અભિવદંતી, કોણ? શાસ્ત્ર. શાસ્ત્ર બોલે છે, કહે છે કે ના, તું સૂક્ષ્મ નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, તું પ્રાણ નથી, તું અહંકાર નથી, તું સ્થૂળ શરીર નથી. તો તું નથી, તું નથી, તું નથી એવું શાસ્ત્ર કહે છે, જે એટલે કે સર્વ વિશેષનો નિષેધ કરે છે. એટલા માટે સર્વ વિશેષ રહિત જે છે આત્મતત્વ, એ હું છું, એવું એનો અર્થ થયો. એટલે એક એક પદ જેને આપણે સમજ્યા, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, એ નથી તો એને બાજુ મૂકી દીધું. બરાબર? જેમ કે પેલા મેળામાં લોસ્ટ એન્ડ ફાઉન્ડ એવું એક કાઉન્ટર હોય, એક એની પાસે માઇક હોય, પોલીસ હોય, અને ત્યાં જ મેળામાં કોઈકની ક્યાંક વસ્તુ પડી ગયેલી હોય, કોઈક આપવા આવે તો એ ત્યાં રાખે. પછી કોઈકનું ખોવાઈ ગયું હોય તે પછી ત્યાં પૂછવા જાય કે મારું પર્સ ખોવાઈ ગયું છે, કે મારી પેન પડી ગઈ છે, કે મારા ચશ્મા પડી ગયા છે, તો એ છે, એટલે ત્યાંથી ઓળખાણ કરાવીને આપી દે. એમ આપણે ગયા કે મારા ચશ્મા ક્યાંક રહી ગયા, એટલે હું ગયેલી, ચશ્મા કાઢીને કંઈક જોયું અને પછી ચશ્મા ત્યાં જ ભૂલી અને ચાલવા માંડ્યું. એવા બે પાંચ હશે લોકો. તો આપણે ગયા કે મારા ચશ્મા કશેક રહી ગયા છે, એટલે પેલા લોકો પાસે 4-5 આવેલા. એટલે મને કે આ છે, હું કહું ના, બાજુ મૂકી દીધા. આ છે, ના, આ બાજુ મૂકી દીધા. આ છે, ના, બાજુ મૂકી દીધા. એમ આપણને શાસ્ત્ર કહે છે કે તું સ્થૂળ શરીર નથી, બાજુમાં મૂકી દીધું. તું પ્રાણ નથી, બાજુ મૂકી દીધું. તું મન નથી, બાજુમાં મૂકી દીધું. તું વિજ્ઞાન નથી, બાજુમાં મૂકી દીધું. અને તું આનંદમય કોષ નથી, બાજુમાં મૂકી દીધું. બધું જ બાજુમાં મૂકી દીધું. તો આપણને ત્યારે શેષ શું રે? જે હું છું. હા, તું આત્મા છે, હા હું આત્મા છું, મળી ગયો. હું આત્મા છું, મળી ગયો. એ વાત કરી છે 16મા શ્લોકમાં. હા, પછી આ પંચકોશાદિ યોગેના એમાં શું રહી ગયું? તો એ કે છે તત્તમય ઇવ સ્થિત. પણ જે શુદ્ધાત્મા છે, જે આત્મ સ્વરૂપ છે, એ તો કેવું છે? કેમ આપણે એને ત્યાં ભૂલ કરીએ છીએ? કારણ કે જેમ સ્ફટિક છે એ રંગ વગરનો છે, એની બાજુમાં લાલ કપડું મૂકીએ તો સ્ફટિક લાલ દેખાય, એની બાજુમાં લીલું કપડું મૂકીએ તો સ્ફટિક લીલો દેખાય. તો આ જે લાલ અને લીલો જે દેખાય છે એ સ્ફટિકનો રંગ થઈ જતો નથી. એમ આ અનાદિકાળથી આ સ્થૂળ સૂક્ષ્મ શરીર અથવા પંચકોશ, એની સાથે આત્માનું તાદાત્મ્ય થયેલું છે. આત્મા અને આ સ્થૂળ શરીર એ બે સાથે જ રહે છે, કાયમ. એ બે સાથે રહે છે. એટલે કે પછી આ જે રંગ છે, જે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે રંગ છે, એના જેવો જાણે કે આત્મા દેખાવા માંડે છે. એનો અર્થ કે આત્મા નથી દેખાતો, પણ હું માનું છું. હું સ્થૂળ શરીર છું, હું
અન્નમય કોષ છું, હું પ્રાણમય કોષ છું, હું મનોમય કોષ છું, હું વિજ્ઞાનમય કોષ છું, એવું હું માનું છું. તો આ બધા કેવી રીતે મનાય? હું અન્નમય કોષ છું એવું નથી કહેતો હું, પણ હું તો મનુષ્ય છું, હું સ્ત્રી શરીર છું, હું હૃષ્ટપુષ્ટ છું, હું યુવાન છું, હું બ્રાહ્મણ છું, હું જ્ઞાની છું, ભણેલો છું. આવા બધા જે અહંકાર છે એ અન્નમય કોષના છે. પછી મન, સુખ અને દુઃખ મનનો સ્વભાવ છે, એટલા માટે હું સુખી છું, હું દુઃખી છું. પછી પ્રાણ, હા પ્રાણ, તો પ્રાણના ધર્મો છે ભૂખ અને તરસ. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, એટલે કે હું પ્રાણમય કોષ છું, એવું આપણે એકાત્મતા સાધી લીધેલી છે. એમ મન સુખી દુઃખી અને બુદ્ધિ એટલે કે મારું અપમાન કર્યું, અથવા આજે તો આનંદિત છું, મારું સન્માન કર્યું, શાલ ઓઢાડી, હાર પહેરાયો, મારું સન્માન કર્યું, હું સુખી છું, આનંદિત છું. એ અહંકાર, એ બુદ્ધિના ધર્મ છે. તો હું મને તે રૂપે ઓળખાવું છું અથવા ઓળખું છું, જાણું છું. હું તે રૂપે મને જાણું છું. આ જે છે એ જ કહ્યું કે શુદ્ધ સ્ફટિક, આત્મા જેવું જે શુદ્ધ છે, એને આ પંચકોશની ને બાજુમાં જ રહેવાને કારણે તેના જેવો જાણે કે આત્મા છે એમ આપણે જાણીએ છીએ. એટલે કે એનો બિચારાનો આત્મા ભૂખ્યો છે, એને ખાવાનું આપો. આત્મા ભૂખ્યો નથી હોતો, પણ એ વ્યક્તિ ભૂખી છે, પ્રાણનો ધર્મ છે ભૂખ. એને એને ખાવાનું આપો તો એના પ્રાણ સંતુષ્ટ થશે. આમ આ શરીરનો આત્મા ઉપર અને આત્માનો શરીર ઉપર અધ્યાસ થાય છે. આત્માનો શરીર ઉપર અધ્યાસ થાય કેવી રીતે? તો આમ તો કેવું થાય કે હું તો મરી જવાનો છું, તો મરણ ધર્મ તો શરીરનો છે, આત્મા અમરણશીલ છે. પણ છતાંય આ આત્માને હું જતો રહીશ અને આ મારો આત્મા દુઃખી થાય છે એમ વિચારે તો એ શરીરનો ધર્મ આત્મા ઉપર થોપી દીધો, આત્માના ધર્મો શરીર ઉપર થોપી દીધા, અન્યોન્ય અધ્યાસ થાય છે. અને એ અન્યોન્ય અધ્યાસ આપણને આ આત્માની ઓળખાણ થવા દેતો નથી. એ બધા અંતરાય રૂપ છે, બધા પડદાઓ છે. એક એક પડદો હટાવતા જઈએ તો આત્માના દર્શન થાય. એટલા માટે કહ્યું કે આ જે સ્ફટિક અને વસ્ત્ર, વસ્ત્રના રંગ સ્ફટિકમાં દેખાવા માંડે. હવે પછી 16મા શ્લોકમાં એનાથી આગળ કહ્યું કે વપુસ્તુષાદિભિ ના વપુસ્તુષાદિભિ કોશૈઃ યુક્તમ યુક્ત્યવદ્ઘાતતઃ અવઘાતતઃ આત્માનમંતરમ શુદ્ધમ વિવિચ્ય તંડુલમ તથા યથા. સરસ ઉદાહરણ છે. 10-15 વર્ષ પછી જો આ શીખવાડવાનું હોય કોઈ યુવાનોને તો બિચારાઓને આ સમજણ ના પડે. આપણે તો જોયું છે એટલે ખબર પડી કે પેલી ડાંગર હોય એ ખેતરમાંથી આવે ત્યારે એની ઉપર પીળા કલરનું કવર હોય અને પછી એ ડાંગરને લાવે, પલાળી સૂકવી, પછી એને ઘા મારે, અવઘાતતઃ, અવઘાત કરે, એના ઉપર સાંબેલાના ઘા મારે. અને સાંબેલાના ઘા મારે એટલે ઉપરનું જે પડ છે એ છૂટું પડી જાય.
અને એ પીળું પડ ઉપરનું કાઢી નાખીએ, પછી અંદર રહેલા જે ચોખા છે એ ચોખાના આપણને દર્શન થાય. એવું કહ્યું કે વિવિચ્ય, વિવિચ્ય એટલે છૂટું પાડવું. શું છૂટું પાડવાનું છે? તંડુલમ, તંડુલને શું કહેવાય એને, ચોખાને એના પેલા કોષથી, એના છોતરાથી જુદા પાડે. કેવી રીતે? યુક્તિ અવઘાતતઃ, અવઘાત કરે એના ઉપર સાંભેલા મારે અને એ બેને છૂટા પાડે. એવી જ રીતે અહીંયા પણ વપુહુ, વપુહુ એટલે આ પંચકોશ સિવાયનું જે આત્મા છે તે. વપુહુ એટલે આત્માનું શરીર, આત્માનું શરીર એટલે આત્માનું દર્શન. વપુહુ તુષ આદિભિ, તુષ એટલે ઘાસ, કચરો, ઉપરનું પેલું પડ. અંદરનું જે છે શરીર, ચોખાનું અંદરનું જે શરીર એ પેલા તુષ એટલે કે ઉપર રહેલા પેલા એના છોતરાઓથી ઢંકાયેલું છે. કોશાભિહિ યુક્તમ, બરાબર? અહીંયા લખેલું છે કોશૈહિ યુક્તમ, એક એના કોષથી એ યુક્ત છે, જોડાયેલું છે. એને યુક્તિપૂર્વક, એટલે કે એ બધું આવડવું જોઈએ ને, જેમ પેલું છડતા પેલા બેનને આવડવું જોઈએ, એમ આપણને પણ આ અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ એ બધાની ઓળખાણ પડવી જોઈએ અને એને છૂટા પાડતા આવડવું જોઈએ. તો અંદરનું જે શરીર છે અહીંયા, એટલે વપુ એટલે ખરેખર તો શરીર, પણ અહીંયા શરીર કોનું? ચોખાનું શરીર. એ ચોખા ઉપર, એ ચોખાના શરીર ઉપર પેલા પડ લાગેલા છે. એ પડને ઉપર પેલા ઘા કરવાથી એ પડ એકે એકે છૂટા થાય અને પછી તમને ચોખાનું જે શરીર છે, એટલે કે ચોખાનું જે રૂપ છે એ દેખાય. એવી જ રીતે આત્માનમ અંતરમ શુદ્ધમ, એ જ પ્રમાણે આત્મા જે છે એ અંતરતમ છે, છેક અંદર છે. વપુ છે એ અંદર જે છે એ શુદ્ધ છે. અંદરનો જે આત્મા છે એ શુદ્ધ છે. તો એ શુદ્ધ આત્માને શું કરવાનું? તો કે છે વિવિચ્ય, એને વીણવાનું, એને જાણવાનું. શું જાણવાનું? કે આ અંતરાત્મા નથી. એટલે અન્નમય કોષને દૂર કરી દીધો. પછી જાણવાનું કે આ આત્મા નથી, પ્રાણમય કોષને દૂર કરી દીધો. આ આત્મા નથી એટલે મનોમય કોષને દૂર કરી દીધો. બરાબર? આ યુક્તિ છે. પણ આ દૂર કરવું એ સહેલું નથી. એટલા માટે ઘા વાગે છે ને, એમ આપણા પણ બુદ્ધિમાં ઘા મારવા પડે. બુદ્ધિમાં એ જે યુક્તિ શાસ્ત્રએ બતાવી છે એ સાધનનો ઉપયોગ કરી અને એ ઘા આપણી બુદ્ધિમાં મારવા પડે, તો જે ચોંટી ગયેલા જે પડ છે એ ચોંટી ગયેલા પડ ઉખડે એકે એકે, અને અંદરનું જે શુદ્ધ તત્વ છે એના આપણને દર્શન થાય. તો 5 કોષને આપણે યુક્તિપૂર્વક નેતિ કરી અને એને છૂટા પાડવાના છે. અને આ છૂટા પાડવું અઘરું એટલા માટે લાગે છે કે એ બંને વચ્ચે તાદાત્મ્ય ગાઢ છે, અનંત કાળથી બે સાથે સાથે છે. એ જે ગાઢ તાદાત્મ્ય છે, એટલે છૂટા પડતા દુઃખ તો થાય કે ના થાય? થાય કે ના થાય? તમે દીકરીને વિદાય કરો છો તો દુઃખ થાય કે ના થાય? કારણ કે અત્યાર સુધી બે જાણે એક જ હોય એમ વળગીને રહેલા છે. પછી એ વળગેલાને છૂટા પાડવા પડે. તો છૂટા પાડવું એ ઘાત જેવું છે, એના ઉપર ઘા મારવા જેવું છે. તો ઘા મારવા પડે.
અસંગ શસ્ત્રેન દૃઢેન છિત્વા. એના ઉપર કુહાડી મારવી જ પડે. કુહાડી માર્યા વગર છૂટું પડે નહીં. પેલા સાંભળેલા વગર પેલું તુષ છે એ છૂટા પડે નહીં. એમ આ કોષ ભિન્ન આત્મા છે એવું જાણવા માટે આત્મ અનાત્મ રૂપી વિવેક કરવો પડે. બરાબર. બસ હવે આપણે આગળ કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.